તો જય માતાજી મિત્રો, ફરી તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને બહુ ઝાઝા સમય પછી આપણો બ્લોગ આવે છે, તો કાંઈ નહીં. અને શું કે ખોટું ન કરતા, કાંઈ વાંધો નહીં. ટાઈમ નથી રહેતો એટલે બ્લોગ શૂટ નથી થતો. કોમેડી વિડીયો તો મૂકું જ છું. તો કાંઈ નહીં, આજે આપણે બધાએ દુકાન ખોલી નાખી છે. તો આજે આપણે દુકાન ખોલી નાખી છે. તો આજે જવાનું છે આપણે દુકાન જોવા. તો તમને બધાની દુકાન દેખાડું. તો તમે છેલ્લે સુધી બનાવી રહ્યો, તમને મજા આવશે. અને તમને ત્યાં જઈને ખબર પડશે કે એક સરપ્રાઈઝ મળશે તમને. તો કાંઈ નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને જવાનું છે સાવરકુંડલા. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો તો આપણે જવાનું છે, કેમ કે મોડું થાય છે. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ. અને આ ભાઈ જવાનું છે આપણે. અને એ ભાઈ કોણ છે હું તમને ત્યાં જઈને બધું કે બધા યુટ્યુબરે દુકાન ખોલે છે, તો આપણે ખોલી નાખી છે. અને તમને મેન સરપ્રાઈઝ ત્યાં જઈને મળશે. એટલે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો. અને વિડીયો તમે જોવાનું બંધ ન કરતા. બહુ દાદા પછી આપણો વિડીયો આવે છે. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો. તો ફાઇનલી મિત્રો આપણે સાવરકુંડલા પહોંચી ગયા છીએ. અને હજી નાવલી પહોંચ્યા રસ્તે છે. તો થોડાક તમે ખમો એટલે આગળ આપણે પહોંચી જઈએ, તમને બતાવીએ. પેલા નાવલી દેખાડે હું તમને. આ રીતિ સીધી મંદિર છે, આ છે રીતિ સીધી મંદિર. આ છે નાવલી, આ આપણું મેન નાવલી. અને અહીંથી તમારે ઉતરવાનું રહે. અહીં જ્યાં ટ્રાફિક થઈ ગઈ થોડીક, વાંધો નહીં. તો રોડ બોર્ડ થઈ ગયો હાઈ ફાઈ. અને આ છે આપણે કાંઈક નાવલી જોઈ શકો તમે. મિત્રો ટાવરની બાજુમાં એટલે મેન બજાર બાજુની શેરીમાં આપણે અહીંથી જો આ ચોકડી પડે અહીંયાથી આ દુકાન છે ને એ શેરીમાં. આ છે ગાંધી ચોક. ગાંધી ચોક થી આગળ આપણે સીધી શેરીમાં. ત્યાં વળવાનું નથી તમારે. અહીંથી આપણે આગળ હાઈલું જવાનું છે. મિત્રો આપણી દુકાન આવી ગઈ છે, શિવ રેડીમેડ. મિત્રો આપણી શિવ રેડીમેડ છે, તમને દેખાડું આપણી દુકાન. તો આપણી દુકાન છે શિવ રેડીમેડ. હવે આપણે અંદર જઈને વાત કરીએ. તો મિત્રો હજી આપણે દુકાનની લાઇટ બાઇટ ને બધું ચાલુ કરવાનું છે. પછી હું તમને નિરાતે દેખાડું કે આપણી દુકાન કેવી છે. અને હજી એક સરપ્રાઈઝ તમને દેવાનું બાકી છે. તમે આમ કાંગા થઈ જાઓ. તો મિત્રો હવે તમારો માર્ક ખતમ થઈ ગયો છે. અને હવે આપણે તમને દેખાડવા જાઉં છું તમારા ભાઈની દુકાન. આપણે યુટ્યુબર છીએ ને આપણી દુકાન ખોલી નાખી છે. બધાય ખોલાતા આપણને શું વાંધો છે. તો હાલો હું તમને દેખાડું આપણી દુકાન. તો આ તમે જોઈ શકો છો, આ એક દુકાન છે. આ ભાઈ આપણે અહીંયા કામ કરે છે, એ ભાઈને ઇગ્નોર કરજો. હું તો તમને એકથી એક કપડું જોવા મળશે. અને બધી હાઈ ફાઈ વસ્તુ છે. તો તમારે બધાને લેવી હોય તો હું તમને પછી કહું કે ક્યાં ઠેકાણે આવવાનું છે. એ પછી તમને પેલા જોઈ લો તમે દુકાન. આપણે જરાક અંદર જોઈએ આવી. આ બધા છે ને, આ બધા પેન્ટ છે. અને આ આપણે અંદરની સાઈડ શર્ટ છે બધા. એકથી એક મસ્ત આઈટમ છે બધી. તમે જોવો, તમે શર્ટ જોવો ખાલી. તો આવી કાંઈક દુકાન છે. અને દુકાન તમને કેવી લાગી એ જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો. અને કોને કોને લેવી છે તો આપણે બધાને કહી દઈશું. અને હવે એક તમને વાત કહેવા જાઉં છું કે આ દુકાનનો માલિક કોણ છે. આ દુકાનના માલિક છે આ ભાઈ. જો એટલે તમારું અમે બેવકૂફ બની નાખ્યું છે. આપણે એટલે બધા મોટા યુટ્યુબર નથી થઈ ગયા તો આપણે દુકાન કરીએ. આ ભાઈ છે ને, આ ભાઈ
ભાઈ છે મારા મોટ બાપુનો છોકરો, એટલે મારા મોટા ભાઈ છે, એની દુકાન છે, એટલે એ આપણી દુકાન ગણાય. ગણાય ને? હા એમ, એટલે અમારી દુકાન છે અને તમે વિઝિટ કરો બધાય. અને એ ભાઈ કે કઈ ઠેકાણે છે એ, અને પછી તમને થોડા ઘણા કપડાં ખોલીને તમને દેખાડે તમે, તો એ ભાઈને પૂછી લઈએ ક્યાં ઠેકાણે છે દુકાન. તો ધાર્મિકભાઈ આપણે કઈ ઠેકાણે દુકાન છે તમારી? આપણે સાવરકુંડલા મેન બજારમાં ગાંધી ચોક વટીને 155 ની બાજુમાં દુકાન છે. 155 દુકાન. કયા કયા કપડાં છે તમારી પાસે? આપણી પાસે ફોર્મલ છે, લીલન છે, જીન્સ છે, કોટન છે, કાર્ગો છે, ઇમ્પોર્ટેડ કાર્ગો છે, સર્જરી છે, મોમ્પીટ છે, બધી વેરાયટી છે આપણી પાસે. બેગી જોવો તો બેગી છે, ટી શર્ટ છે, ટી શર્ટમાં એમ્બ્રોઇડરીમાં ટી શર્ટ છે, પછી હાફ શોલ્ડરમાં શર્ટ છે, ટી શર્ટ છે. તો તમને બધી વેરાયટી મળી જાય અને એકથી એક માલ છે, બધો એકથી એક નંબર, કાંઈ ઘટે નહીં હો. એટલે તમે બધી મળી જાય અને હાઈફાઈ છે બધી. તો તમે વિઝિટ કરો આપણે આ ભાઈ કીધું ત્યાં. એટલે પાકું મને એટલું બધું નહોતું આવડતું, એટલે એ ભાઈને આપણે પૂછી લીધું. તો કાર્ગો અને ઓલા અને ફલાણા એ બધી બધાય છે. એટલે તમે એકવાર જરૂરથી આવજો. ટોટલિંગ વસ્તુ છે, ટી શર્ટ છે, શર્ટ છે, પેન્ટ છે, પછી પેલા શું કહેવાય નોર્મલ પેન્ટ આપણે હાવ ક્લીન, એટલે બધાય છે આપણે ફંકીન બધાય છે. તમે જોઈ શકો છો આ રીતની વેરાયટી છે. આપણા છે આવ નોર્મલ, અને આ બધા પાછા ફંકીન એ રીતના છે, ફેન્સી બધા. અને એકવાર તમને શર્ટ દેખાડી દઉં હરખા ફરકી. જો આ રીતના છે આપણે શર્ટ. એક નંબર બધા શર્ટ આવશે. અને આ આપણે નોર્મલ આપણે જે શર્ટ આવે અમુક આ બધા શર્ટ જ છે. આ રીતના જો આ કંઈક છે. તો એકથી એક વેરાયટી તમને મળી જશે. અને હજી આપણે આ ભાઈ હજી હમણાં દુકાન ખોલી છે. કેટલા મહિના છે? હજી 1 મહિનો જ થયો છે. હજી નવી દુકાન ખોલી છે, એટલે બધા વિઝિટ કરજો. અને આ ભાઈને આપણે પૂરેપૂરો સપોર્ટ કરજો. અને કુંડલાવાળા જોતા હોય ને એ તો પૂરેપૂરો સપોર્ટ કરજો. કપડા વ્યાજબી ભાવે મળી જાય અને કલર કપડાની ગેરંટી આવે છે. કપડાં તમને વ્યાજબી ભાવે મળી જાય અને કપડાં કલરની ગેરંટી આવશે. કલર જાય તો પાછા ઘા કરી જાય, કલર જાય તો પાછા આપી જાજો તમે તાર અહીંયા. પેન્ટ ઘા કરી જવાના તમારા પેન્ટમાં ગેરંટી આવે છે. અને આપણે એમ્બ્રોઇડરીમાં ટી શર્ટ છે એમાં ગેરંટી આવે છે, બાકી બીજા ટી શર્ટમાં ગેરંટી નહીં આવે. અને અમુક શર્ટ છે એમાં ગેરંટી આવે છે, બધામાં ગેરંટી નથી આવતી. જીન્સના પેન્ટમાં બધામાં ગેરંટી આવે છે. તો મિત્રો જીન્સમાં બધામાં ગેરંટી આવશે. અને આ બધામાં આવશે. આ બધા જેટલા તમને દેખાય ને એ બધામાં ગેરંટી આવશે. આમાં નહીં આવે પાછી, ફોર્મલમાં નહીં. કાર્ગો છે, પછી કોટન છે, એમાં નહીં આવે. તો આ હતી આપણી દુકાન ને આ રીતનું કંઈક હતું. તો તમને દેખાડ્યું. અને ફાઇનલી મિત્રો આપણે ઘરે વિયેવા છીએ. તમે જોઈ શકો છો ઘરે તો વિયેવા છીએ. અને દુકાન શું કે આજ રવિવાર છે એટલે બપોર લગી ચાલુ રાખવાનું હોય. અને અમારું થોડું વિડીયોનું કામ હતું, એટલે એ વિડીયોનું કામ પતી ગયું છે. અને તમને દુકાન કેવી લાગી, દુકાનના કપડાં કેવા લાગ્યા? કપડાં તો આપણે ઠીક આપણે આમ હરખા ખોલી નથી દેખાડે, એ ભૂલાઈ ગયું છે. કેમ કે એક વિડીયોનું આપણે પ્રમોશન કર્યું હતું દુકાનનું, એટલે એમાં બીજા ભાઈ પ્રમોશન કરવા આવ્યા હતા, એટલે એમાં થોડુંક ભૂલાઈ ગયું છે. એ વિડીયો ઉતારવાનું બધું પછી કાંઈ નહીં, કોમેન્ટ કરી દેજો. એવું લાગે ને તો કોમેન્ટ કરી દેજો, એટલે હું તમને હરખા આખા કપડાં ખોલી બધા મસ્ત એક વિડીયો બનાવી નાખી. તો દુકાન કેવી લાગી અને કપડાં તમને કેવા લાગ્યા એ જરૂરથી કોમેન્ટમાં કહી દેજો. અને ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.